હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ પનિયારમ। તેને અપ્પમ પણ કહેવામાં આવે છે। એકદમ સિમ્પલ એવી રેસીપી છે। આજે હું આ પનિયારમ ઢોસાના બેટરથી બનાવી રહી છું। તમે આ પનિયારમને સોજીનો ઉપયોગ કરીને પણ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું, 1 નાની ચમચી જેટલી ચણાની દાળ અને 1 નાની ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું। તેની સાથે આપણે 10 થી 12 મીઠા લીમડાના પાન પણ એડ કરીશું અને આ મીઠા લીમડાના પાનને આપણે થોડા એવા ક્રિસ્પી કરી લઈએ। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે। હવે તેમાં 1 ઝીણું સુધારેલું લીલું મરચું, ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું। ડુંગળીનો ટ્રાન્સપરન્ટ કલર થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરી લેવાની છે। તો ડુંગળીનો થોડો એવો કલર બદલાઈ ગયો છે। હવે આ સ્ટેજ પર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે તેને મિક્સ કરી લઈએ। અહીં મીઠું ડુંગળીના ભાગનું જ આપણે એડ કરવાનું છે, કારણ કે અહીં આપણે આગળ ઢોસાના બેટરમાં પણ મીઠું એડ કરીશું, તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે આ ડુંગળીના મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે। આ મિશ્રણને ઢોસાના બેટરમાં ગરમ ગરમ નથી એડ કરવાનું, તો એ વાતનું ખાસ ધ્યાન રહે। તો અહીં આ ઢોસાનું બેટર છે અને આ બેટર છે તે મેં ઘરે બનાવેલું જ લીધું છે। અહીં તમે બહાર મળતું ઢોસાના બેટરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેનાથી પણ તમે આ પનિયારમ બનાવી શકો છો। ઢોસાના બેટરની રેસીપી પણ હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બેટરમાં સારી રીતે મીઠાને મિક્સ કરી લઈએ અને બેટરને આવી રીતે 1 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મીઠું બેટરમાં સરસ એવું ભળી ગયું છે। હવે આપણે જે ડુંગળીનો મસાલો બનાવીને રાખ્યો હતો તે બધો જ બેટરમાં એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે પનિયારમ કે પછી અપ્પમનું આ બેટર બનીને રેડી છે। તો ચાલો હવે આપણે પનિયારમ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીં પનિયારમ કે અપ્પેનું પેન લીધું છે, તેને ગેસ પર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે અહીં લો ટુ મીડિયમ પર રાખીશું। ત્યારબાદ થોડું તેમાં તેલ એડ કરીશું, તેથી પનિયારમ જ્યારે આપણે ડીમોલ્ડ કરીએ તો તે જલ્દીથી એટલે કે સહેલાઈથી નીકળી જાય। અહીં પહેલીવાર થોડું વધારે તેલ એડ કરવાનું, કારણ કે આપણે અહીંયા પહેલીવાર પનિયારમ બનાવીએ છીએ। જ્યારે બીજી વખત આપણે પનિયારમ બનાવીશું તો તમે થોડું તેલ ઓછું નાખશો તો પણ ચાલશે। હવે બેટરને આવી રીતે અપ્પે પ્લેટમાં થોડું એડ કરી દઈએ। ત્યારબાદ ઢાંકણ ઢાંકીને પનિયારમને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી આપણે કૂક થવા દેવાના છે। તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીં જુઓ પનિયારમનો હલકો એવો ગોલ્ડન કલર આવી ગયો છે। હવે તેને આપણે કાંટા ચમચીની મદદથી અથવા તો ચપ્પાની મદદથી તેને આવી રીતે પલટાવી દઈએ। હવે બીજી સાઈડથી પણ પનિયારમને આપણે કૂક થવા દેવાના છે। તો ફરીથી ઢાંકણ ઢાંકીને તેને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈએ। તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે ચપ્પાની મદદથી આપણે અથવા તો ટૂથપીકની મદદથી અપ્પમને ચેક કરી લેવાનું, એટલે કે પનિયારમને ચેક કરી લેવાનું। અહીં આ બધા જ પનિયારમ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તો તૈયાર છે આપણા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પનિયારમ કે પછી અપ્પમ। તો ચાલો તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો બન્યા છે ને એકદમ સોફ્ટ અને જાળીદાર આ પનિયારમ। તમે આ પનિયારમને ટામેટાની ચટણી સાથે અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તમે આ પનિયારમને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।